વડોદરા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રીતે શ્રી ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસર્જન સમારંભ પહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશની સામૂહિક આરતી કરવામાં આવી હતી। આ આરતીમાં ફેકલ્ટીના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વડોદરામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ના આવે તેવી પ્રાર્થના સાથે શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા। વિસર્જન માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઢોલના તાલે વિદ્યાર્થીઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો અને ગરબા રમ્યા। આ ઉત્સવભેર માહોલમાં સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો। વિસર્જનની અંતિમ વિધિમાં ફેકલ્ટીના જ પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી રીતથી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું। પર્યાવરણની રક્ષા અને પૂજનના આધ્યાત્મિક સત્તાનો સંકલ્પને ધ્યાનમાં રાખીને આ વિસર્જન કરાયું, જેનાથી ફેકલ્ટીનો પર્યાવરણ સંવેદનશીલ અભિગમ વધુ નિખર્યો હતો। છેલ્લા 3 દિવસથી અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ થઈ રહ્યો છે। આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે બાપાની એ ઇકો ફ્રેન્ડલી છે। માટીની મૂર્તિ દ્વારા એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને આ સ્થાપન કરવામાં આવ્યું છે। આજે વિસર્જન ફેકલ્ટી ખાતે થઈ રહ્યું છે અત્યારે, અને એનો ઉત્સવ વિદ્યાર્થીઓ દ્વારા મનાવી રહ્યો છે। આ આખું સમગ્ર આયોજન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ દાદાની સ્થાપના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં થઈ છે। જય ગણેશ। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વતીથી આપ સર્વને ગણેશ દાદાના સ્થાપન નિમિત્તે શુભેચ્છાઓ।